કોણ બનશે પ્રધાનમંત્રી? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આજે વાત કરશું આપણે મહેસાણા બેઠકની, મહેસાણાના સાંસદની કામગીરીની ચર્ચા કરશું। સૌથી પહેલાં આપણે પૂછીશ કે આપણા મહેસાણાના જે સાંસદ છે એની 5 વર્ષની કામગીરી આપના વિસ્તારની આપને કેવી લાગી? અમારા લોકસભા સાંસદની કામગીરી બહુ સુંદર હતી। સંવેદનશીલ તરીકે અમે ગણી શકીએ બેનશ્રીને, અને એમનો જે બી આ મત વિસ્તારમાં જે કામ કર્યા છે બહુ જોરદાર કામગીરી હતી બેનની। જો પર્ટિક્યુલર વાત કરું રોડ રસ્તાઓની, તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અમારા આજુબાજુના આખા મત વિસ્તારમાં અંદાજિત 50 કરોડથી વધુના જોબ નંબર બેનના મત વિસ્તારમાં એમના કાર્યકાળ દરમિયાન થયા છે। આ સિવાય આ બાલોલ કાલરી રોડની પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 200 કરોડનો રોડ પણ એ બી મંજૂર થઈ ગયેલો છે। અને પાલનપુર મહેસાણા હાઈવે જે ખરો ત્યાં અકસ્માતના ઘણા બધા પ્રશ્નો હતા, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી। તો બ્રાંડુ બ્રાહ્મણવાડા મુક્તુપુર ત્યાં આગળ 100 કરોડ રૂપિયાનો અંદાજિત 101 કરોડ રૂપિયાનું ઓવરબ્રિજનો પણ સેક્શન થઈ ગયો છે એવી માહિતી મને છે ત્યાં સુધી। અને પર્ટિક્યુલર જો મહેસાણા સિટીની વાત કરું તો મહેસાણાથી એન્ટ્રી અમદાવાદ સાઈડથી લેતા હતા તો આરટીઓ બ્રિજ આવતો તો એની સાઇઝ બહુ સ્મોલ હતી, તો ત્યાં પણ એક નવો બ્રિજ ફૂલ સાઇઝનો બનાવવાનું બેન છે। એટલે આવા તો એના સિવાયની બેનની ઘણી બે કામગીરીઓ અમે નજીકથી જોઈ છે। આપને શું લાગે છે જે સાંસદ છે એની કામગીરી? સાંસદ છે મહેસાણાના, એમને ગામડાની અંદર કંઈ કામ કર્યા છે અમે તો જોયા ને, પણ સિટીની અંદર આજે 1 નંબરના 2 નંબર જે નાળા બન્યા છે, જે પાણીનો વરસાદ ભરાઈ જાય છે, દવાખાના 2 નંબરમાં છે, લોકોને 1 નંબરમાંથી 2 નંબર લાવવા માટે બહુ તકલીફ પડે છે। આ નાળાનો કોઈ પ્રશ્ન એમને હલ જ કર્યો નથી। વર્ષોથી આ તકલીફો 30 વર્ષથી એમનું શાસન ગુજરાતમાં ચાલે છે, પણ કોઈએ આ નાળાનો કોઈએ પ્રશ્ન હલ કર્યો નથી, એટલે મહેસાણામાં એમને કોઈ કામ કર્યું નથી। અચ્છા, મહેસાણામાં કામ નથી કર્યું એવી પણ ફરિયાદ છે। આપને શું લાગે છે સાંસદશ્રીની કામગીરીની? ના, ખૂબ જ સરસ, અકલ્પનીય કહીએ ને કે મહિલા સશક્તિકરણની જે વાત થતી હોય છે એમાં બેનશ્રીનું નામ પહેલું આવે એમ, કે પોતે બી એટલા પ્રામાણિક, ઓનેસ્ટી અને કામ કરવાની બાબતમાં એમને કેન્દ્રમાં બી બહુ સારી એવી રજૂઆતો કરી છે કે અત્યાર સુધીમાં રામદેવરા જવું હોય તો એને લઈને જે સ્ટોપેજના પ્રોબ્લેમ હતા એ રેલવે લાઇનમાં એમને ત્યાં આગળ કેન્દ્રમાં રજૂઆત કરીને બી કરેલી છે। વડનગર, વલસાડ કે જે સામાજિક રીતે બી લોકો બહુ જોડાયેલા છે, સુરત બાજુમાં, દક્ષિણમાં, તો એ માટે બી એમને કામગીરી કરીને એના સ્ટોપેજ અને ટ્રેનો સ્ટાર્ટ કરાયેલી છે। આપને કેવો અનુભવ રહ્યો આ 5 વર્ષ દરમિયાન તમારા સાંસદનો? સાંસદ તરીકે એક તો એમની એજ સાથ એમને નથી આપતી, અને બીજું જે સંસદ ત્યાં દિલ્હી સંસદમાં જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ, જે અવાજ એ ઉઠાવવા જોઈએ, એ પ્રશ્નો મેડમનો અવાજ ક્યાંક દબાયેલો દેખાતો હતો, કચડાયેલો દેખાતો હતો। રહી વાત વિકાસના કાર્યોની, તો ભાઈએ જે વાત કરી એ બિલકુલ સાચી છે કે મહેસાણા 1 અને 2 ને જોડતા 2 નાળા છે। આ વર્ષોથી નાળામાં એક સામાન્ય 1.5 ઇંચ વરસાદ પડે છે તો પાણી ભરાઈ જાય છે અને બ્લોકેજ થઈ જાય છે રસ્તો સમગ્ર મહેસાણા 1 અને 2 ને જોડતો। તો કોઈને કંઈ હાર્ટ એટેકનો પ્રશ્ન બન્યો ને એને હોસ્પિટલ જવું છે તો એ ત્યાં જ એ રસ્તો ક્રોસ જ ના કરી શકે એવી પરિસ્થિતિ છે। એના માટે થઈને એક ઓવરબ્રિજ બનાવ્યો છે, આખા સળિયા ઉખડી ગયેલા છે એ ઓવરબ્રિજમાં। તો અને બીજી વાત, મારે તો એવું કે સાંસદ જો એક્ટિવ હોય આપણા તો ખરેખર ગર્વ થાય। અને મને કહેવું છે કે આપણા મહેસાણામાં પ્રોપર એરપોર્ટ હોવું જોઈએ। હું એવું માનું છું સ્પષ્ટપણે, જે હમણાં જોગાનું જોગ આવતું હતું વડનગર બાજુ એ પણ છીનવાઈ ગયું ને ડાયવર્ટ થઈ ગયું પાટણ જિલ્લામાં, એટલે કે સિદ્ધપુરમાં। તો વિચાર કરો તમે, જો આટલા આપણા સાંસદો જો એક્ટિવ રહ્યા હોત તો આપણામાં આવું મહેસાણા જે આવનારા સમયમાં મહાનગર બનવા જઈ રહ્યું છે, વિકાસમાં હરણફાળ ભરવા બધું રીતે આર્થિક રીતે સક્ષમ છે, છતાં આપણામાં કમનસીબી છે કે આપણે એરપોર્ટ નથી લાવી શકતા। એટલે આ સાંસદની હું કહું તો કે આ મોટામાં મોટી એ ઉણપ કહેવાય કે એક લેટર સુદ્ધા નથી કરી શક્યા મહેસાણામાં પ્રોપર એરપોર્ટ બનાવવા માટે, જો કે જગ્યા છે છતાં પણ। બેન, તમે કઈ રીતે મૂલવો છો તમારા સાંસદની કામગીરી 5 વર્ષની? એમણે અત્યારે 5 વર્ષમાં ઘણું બધું કામ કર્યું છે, મહિલા સશક્તિકરણ માટે પણ ઘણું બધું કામ કર્યું છે। એમણે અત્યારે મહેસાણા દેડિયાસણ જીઆઈડીસી ખાતે એક નવી જ ચાલુ કરી છે, શું કહેવાય, આત્મનિર્ભર બનાવ્યા છે બહેનોને। પછી 3 થી 4 જગ્યાએ એમણે આરસેટી સેન્ટરો ચાલુ કર્યા છે। પછી અત્યારે મહિલાઓને જો મળતી એમને આત્મનિર્ભર બનાવ્યા માટે કરીને બલોલ ખાતે પણ એમણે બધી બહેનોને અત્યારે ભેગા કરી રહ્યા છે, અને ઘણી બધી બહેનો અત્યારે આત્મનિર્ભર ગૃહ કાર્ય કરી રહી છે, ગૃહ ઉદ્યોગમાં સંડોવાઈ રહ્યા છે એરિયા, અને એ પ્રમાણે એરિયા આગળ વધી રહ્યા છે અને પોતાનું સહયોગથી એ પોતે કામ કરી રહ્યા છે કે જેના થ્રુ આપણે શું આત્મનિર્ભર, અમે સ્ત્રીઓ અત્યારે આત્મનિર્ભર બની રહ્યા છે। અચ્છા, તો મહિલાઓને આત્મનિર્ભર બનવામાં ઘણી મદદ કરી છે તેવું પણ કેવું? આપ કઈ રીતે જુઓ છો આપના સાંસદની કામગીરીને?
બેનશ્રીએ જે કામ કરવાનું હતું કે જે મેન જે મુદ્દાઓ જે અત્યારે જે મોંઘવારી કહેવાય, જે બેરોજગારી, જે યુવાનો હાલ નોકરી માટે જે બહુ જ મહેનત કરી રહ્યા પણ નોકરી જ નથી, જે આ મુદ્દા જે સંસદમાં જે ઉઠાવવાના હતા એ ઉઠાવી શક્યા નહીં. એટલે બેન આ જે પબ્લિકને લગતું, ગરીબોને લગતું જે કામ હતું એમાં બેન તંદર નિષ્ફળ ગયા. અચ્છા, આપને કેવી લાગી કામગીરી? આપને શું લાગે છે કે તમારા સાંસદે શું કામગીરી કરવી જોઈતી હતી, કરી છે, એમાં કઈ રીતે મૂલવશો? મહિલા શારદાબેન તરીકે જો એમને વાત કરવામાં આવે તો બીજા અનેક રાજ્યોની અંદર વિધવા પેન્શન 3,000થી ઉપર હશે, પણ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર 10,000થી વધારે મહિલાઓને રોડ ઉપર આંદોલન કરવું પડે પોતાના હક પેન્શન માટે, અને 1250 જેટલું પેન્શન ગુજરાતની અંદર મળતું હોય એ બેનના માટે શરમજનક કે નહીં. મને આ મુદ્દો સંસદની અંદર એક પણ વાર ઉપાડ્યો નથી અમને. અચ્છા, આપ કેવી રીતે મૂલવશો આ કામગીરીને? આ કામગીરીની અંદર સરકાર આપણે જ્યારથી પણ બની છે ત્યારથી અચ્છે દિન લાવવાની વાત હતી. આજે એ અચ્છે દિન ક્યાં ખોવાઈ ગયા કોઈને ખબર નથી. તાજેતરની રાજસ્થાનની ચૂંટણીની અંદર ભાજપે જે જાહેરાત કરી કે ભાઈ 600 કે 650ની અંદર ગેસનો બાટલો આપ્યો ગૃહિણીની, અત્યારે આપણને અહીંયા મહેસાણાની અંદર બહુ ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર 1100 રૂપિયા બાટલો આપવામાં આવે છે. અને એ પણ જે આપણે ઉજ્જવલા જે એમને સ્કીમ મૂકી હતી એ સ્કીમના આધારે જે એ વખતે 350ની બોટલ આવતી હતી, આજે 1100 રૂપિયા ગૃહિણી કેવી રીતના ઘર ચલાવશે એ પણ બેનને થોડું ધ્યાને રાખી અને સંસદની અંદર એ મુદ્દો ઉઠાવવો જોઈએ. પ્લસ જે વિકાસના કાર્યોની વાતો કરે છે તો વિકાસના કાર્યો કેવા થાય છે કે 6 મહિના માટે જ રોડ હોય, 6 મહિના પછી એ રોડની પરિસ્થિતિ ખરેખર જો એ પોતે બેન પણ એ રોડ ઉપર જતા હોય તેમને પણ પોતાના ખુદને પણ શરમ આવતી છે કે આ રોડ કોન્ટ્રાક્ટરો કયા બેઝ ઉપરથી આ રોડ બનાવે છે કે 6 મહિનાની અંદર તૂટી જાય છે. અચ્છા, આ તરફની પણ વાત જાણી લઈએ. હવે સર, આપને શું લાગી કામગીરી? બંને પક્ષની વાત સાંભળી, ક્યાંક કોઈક કામ કરવા જેવા હજી પણ નથી ત્યાં. આપ કઈ રીતે મૂલવો છો 5 વર્ષની કામગીરી? શારદાબેન પટેલ જે સાંસદ તરીકે એક સુંદર સ્વભાવના, શાંત સ્વભાવના અને ગમે તે કોઈ પણ રજૂઆત કરવા જાય તો સાંભળતા હતા, એના પ્રતાપે ઓએનજીસીની અંદર જે 2019થી ખેડૂતોને જે જમીનના ભાડા વધારો જે 1,800 રૂપિયા મળતા હતા એ વધી અત્યારે હાલ 3,480 રૂપિયા થયા છે. અને સાથે સાથે એમને એ બી કર્યું છે દર વર્ષે 5% વધારો થાય, જે આવું નહોતું. પહેલાં 5 વર્ષે 6 વર્ષે વધતા હતા, હવે 5% દર વર્ષે વધે. સાથે સાથે જે ખેડૂતોને જ્યારે ઓએનજીસી ખેડૂતોએ જમીન સંપાદન કરતી હતી એ વખતે જે પાક વળતર મળતું હતું એ અત્યારે બી પાક વળતરનો બી વધારો એમને કરાયો છે. ત્રીજી વસ્તુ, જે જમીન ઓએનજીસી પાસે પડી છે જે અત્યારે ઓએનજીસી ઉપયોગમાં નથી લેતી એની બી એમને કેન્દ્રમાં રજૂઆત કરી છે, જે અમે એમને સમજાવ્યા હતા બેન આ રીતે કરવાથી ફાયદો થાય, અને એ જ રજૂઆત કરી છે. એનો કોતો હરાજી કરવામાં આવે, કોતો જાહેર પબ્લિકના ઉપયોગ માટે જમીન આવે એના માટે કાનૂન બનાવવામાં આવે એ બી રજૂઆત કરી છે. સાથે સાથે ઓએનજીસી જે ઇમ્પ્રુવન્ટ વોટર જે વધારાનું પાણી જે ખરાબ પાણી છે બહાર કાઢે છે એના માટે એમને ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવાની વાત કરી છે, અને એનો એક પ્રાયોરિટી પ્લાન્ટ એક સંતાલમાં ચાલુ થઈ ગયો છે. અને એ જે પ્લાન્ટનું પાણી શુદ્ધ થશે એ ખેડૂતોને આપવા માટે બી એમની રજૂઆત કરી છે. અત્યારે ટ્રાયલ ઉપર ઓએનજીસી પોતે વાપરી રહી છે, અને જ્યારે ટ્રાયલ સક્સેસ હશે તો ખેડૂતોને આપવામાં આવશે. સાહેબ, આપ કઈ રીતે મૂલવો છો 5 વર્ષની શારદાબેનની એક સાંસદ તરીકેની કામગીરી? મેડમે ખાસ કરીને જે શિક્ષણ માટે કામ કર્યું છે, એક તો એ એમના સાંસદ નહોતા ત્યારથી શિક્ષણનું કામ તો કરતા હતા. એમના પિયરમાં એ પરિણામ નહોતા એ ત્યારે પણ એના પિયરમાં એમને જાહેર જીવનમાં શિક્ષણથી કામ કરેલું છે. યુનિવર્સિટી મહેસાણા જિલ્લામાં 2 યુનિવર્સિટીઓ છે. એસ.કે. પટેલ યુનિવર્સિટી વિસનગરમાં છે ને ગણપત યુનિવર્સિટી છે, એની બંને સાથે બેન સંકળાયેલા છે. મેડિકલ કોલેજ છે મહેસાણા જિલ્લામાં, ને એમને સાંસદ બન્યા પછી એ જોયું કે પાયાનું શિક્ષણ વિકસવું જોઈએ. એટલે સેન્ટ્રલ સ્કૂલમાં એમને દરેક ક્લાસમાં સંખ્યા ડબલ કરાવી, 40નો ક્લાસ હોય વત્તા 40 કરાવ્યા, એક નવો ક્લાસ ખોલ્યો. એટલે 12મા ધોરણ સુધી વિદ્યાર્થી છે 480 વિદ્યાર્થીઓને ફાયદો થયો સાહેબ. 500 વિદ્યાર્થીઓ જેવાના અને કાયમી માટે રહેશે, એ બહુ મોટો ફાયદો છે શિક્ષણનો. એ ફાયદો જે છે એ મહેસાણાની એમને એક ટાર્ગેટ રાખ્યું હતું કે ભાઈ દર વર્ષે 200 નવા ઓરડાઓ બનાવવા. અનફોર્ચ્યુનેટલી છેલ્લા વર્ષે થોડાક ઓછા બન્યા છે, પણ 950 જેવા ઓરડા તો બની ગયા. મોટા પાયે દરેક સ્કૂલમાં કોમ્પ્યુટરાઇઝેશન તો હવે એમને કરાવી દીધું છે. એક પણ સ્કૂલ લગભગ એવી બાકી નથી રહી કે જેમાં કોમ્પ્યુટર 1 કે 2 તો હોય જ, એમ કદાચ વધારે પણ હોય પણ 2થી ઓછા તો લગભગ ક્યાંય નથી. ખૂબ ખૂબ આભાર. તો આ રીતે મહેસાણાના સાંસદ શારદાબેને જે કામગીરી કરી છે એને
તમામ રીતે લોકો મૂલવી રહ્યા છે. ક્યાંક કામ થયા છે તો એનાથી ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે અને ક્યાંક કોઈક કામ હજુ નથી થયા તો એ બાબતનો અસંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, મહેસાણા.